માતાજી મિત્રો, તો હું ને કિશોર જઈ રહ્યા છે 40 વર્ષ જૂનું હનુમાનનું મંદિર છે ત્યાં આગળ। તો મિત્રો તમને હનુમાનનું મંદિર બતાવીશું, ચલો। તો ચાલતા ચાલતા અમે તમને બતાવીશું કે અમારા કેવા રસ્તા છે। આ છે સી હોટલ, તો સી હોટલથી અમે આગળ નીકળી ગયા છીએ। આ બાજુ વડાળના રસ્તે જવાય, જો વડાળ ગામમાં જવું હોય તો તમારે રસ્તે જવાનું। તો મિત્રો ચાલતા ચાલતા બે છોકરા મળ્યા। બે છોકરા કે તમારે ક્યાં જવું છે કાકા? તો અમે કીધું હનુમાનના મંદિરે। એટલે હનુમાનના મંદિરે અમે જઈ રહ્યા છીએ, તમારે પણ જોવું હોય તો અમને તમને બતાવ। તો મિત્રો આ છે વડાળનું બસ સ્ટોપ, તો તમારે બસની રાહ જોવી તો અહીંયા આવીને બેસી જવાનું। જો વરસાદ આવશે તો તમે પલટશો નહીં, બસી જાઓ। તો અમે ચાલતા ચાલતા આગળ ચાલે હું કિશોર, તો આવી જય ગોગા પાર્લર। તો જય ગોગા પાર્લરે તમારે જો પાર્લે બીજું ખાવું હોય, બિસ્કિટ બીજું લેવું હોય, નારિયેલ લેવું હોય તો તમારે મળી જશે। પ્રસાદી પણ મળી જશે। અહીંયા શેરડીનો રસ, કેરીનો રસ જે જોતો હોય મળી જશે। તો ચાલતા ચાલતા આગળ ચાલે, આ છે અમારો નાળો। આમે એક દુકાન છે, ત્યાં પણ જવરાય। અહીંયા દૂધ ભરાવું તો ડેરી છે। જો બે કૂતરા ઝઘડાઈ રહ્યા છે, કિશોરને કીધું બ્રેક માર, નકર કૂતરા માથે ચડી જાય, નકર આપણે કૂતરા માથે બાઈક ચડાવી દઈશું। તો કિશોરે બ્રેક મારી, પછી આગળ ચાલતા ચાલતા એક બીજું કૂતરું આવ્યું, એટલે કારણ કે બે જણા ઝઘડાતા હતા, તીસરો વચ્ચે ભાગ લેવા આવે। આ છે ડેરી, વડાળની ડેરી, પ્રાઇવેટ ડેરી છે, પહેલા સરકારી હતી, હવે પ્રાઇવેટ થઈ ગઈ। તો આ છે અમારા નાળું છે, અહીંયાથી પેલું બાજુ જવરાય એ ડીસા અમે। તો આ છે અમારા હનુમાન મંદિર જવાનો રસ્તો। તો આ રસ્તાની હાલત એટલી ખરાબ છે મિત્રો, અમે નેટ નીકળ્યા। આ છે હનુમાનના મંદિરે જવાનો રસ્તો। તો આપણે બાઇક લઈ લીધું અને કિશોરભાઈ વિડીયો ઉતારે છે। તો મિત્રો તમે જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે, બરોબર। તો આપણે હવે હનુમાનના મંદિરે પહોંચવા આવ્યા છીએ। એટલે કિશોરભાઈ કે વૈકણ પોણી વધારે છે, એટલે આપણે થોડી તકલીફ જેવું છે। હજુ પડ્યા તો મંદિરે જવાનું લાયક નહીં રહે। મિત્રો તમારે કેવો વરસાદ હતો એ કોમેન્ટમાં જણાવજો। તો વૈકણથી હવે થોડું દૂર રહ્યું છે કે મંદિરે પહોંચવા જ આવ્યા છે। એટલે આ બાજુ રસ્તો જાય છે તે વડાવળ ગામમાં જાય, અને આ બાજુ સેટ કુપડ ગામમાં જાય છે શીતળા માતાના મંદિરે। કોઈ શીતળા માતાના મંદિરે જવું હોય તો વૈકણથી જવાય, બરાબર। કેટલાય રસ્તા પછી આવી ગયા છે અમારા કાકાનું ઘર છે આર્યું વૈકણ, અને આટલા મંદિર છે, જૂનામાં જૂનું કહેવાય છે કે 40 વર્ષ જૂનું મંદિર છે। તો મિત્રો અમે આવી ગયા છીએ હનુમાનના મંદિરે, બરાબર છે। કે હનુમાનનું મંદિર છે આર્યું 40 વર્ષ જૂનું છે। તો જય હનુમાન દાદા। અમે દૂધ ભરીને ડેરી ડાયરેક્ટ આવ્યા હતા વૈકણ, વૈકણથી અમારા ઘરે જવરા રસ્તો છે। જય હનુમાન દાદા। આ હનુમાનનું મંદિર છે, આ છે શંકર ભગવાનનું બાજુમાં। તો મિત્રો તમારે વૈકણ આવવું હોય